ચોમાસું શરૂ થવાની થોડીક વાર છે ત્યારે સુરત શહેરના વરાછા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે ડ્રેનેજ લાઇન નાખવાના કામ બાદ રસ્તો યોગ્ય રીતે ન બનાવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે ટેમ્પો આઈસરનું ટાયર રસ્તામાં ધસી ગયું હતું, જેથી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। સુરતના વરાછા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી બાદ લોકોને હાલાકી પડી રહી છે। સુરતના બરોડા નજીક ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી બાદ રસ્તો બરાબર ન બનતા લોકોને હાલાકી સર્જાઈ છે। ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ બરાબર માટે પૂર્ણ ન કરવામાં આવતા રસ્તો બેસી જવાની ઘટના અવારનવાર સામે આવે છે। આ રસ્તા પર પસાર થતા ટ્રકનું ટાયર જમીનમાં ધસી પડ્યું હતું। ટ્રક ફસાયો હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ટ્રાફિક જામના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અગાઉ પણ ટેમ્પો ટ્રાવેલર આ જ જગ્યા પર રસ્તો બેસી જતા ફસાયો હતો। સુરત મહાનગરપાલિકા અધિકારીઓની ઢીલી કામગીરીને લઈ લોકોને હેરાનગતિ થઈ હતી। હાલમાં રોડ બેસી જવાની ઘટના સામે આવતા એક ટ્રકનું ટાયર રસ્તામાં ધસી પડ્યું, જેના કારણે ટ્રક ફસાઈ ગયો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રસ્તા પરથી પસાર થતા લોકો અને વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સ્થાનિક લોકો કહે છે કે આ પહેલો બનાવ નથી। અગાઉ પણ ટેમ્પો ટ્રાવેલર આ જ જગ્યાએ રસ્તો બેસી જવાથી ફસાઈ ગયું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી પછી યોગ્ય મટીરિયલથી રોડ બનાવી ન દેવાતા વારંવાર આવી સ્થિતિ સર્જાઈ રહી છે। સ્થાનિકો હવે પાલિકા અધિકારીઓની ઢીલી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને યોગ્ય પગલાં ભરવાની માંગણી કરી રહ્યા છે।